તો આ તરફ વાત કરીએ અમદાવાદની. અમદાવાદ સહિત રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. અસહ્ય તાપમાનને પગલે માથું દુખવું, ચક્કર આવવા, ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશન તેમજ હીટસ્ટ્રોકના કેસમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,788 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. ગરમીની સાથે સાથે મચ્છરજન્ય અને ઋતુગત બીમારીઓના કેસમાં પણ વધારો થયો છે. અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે તબીબોએ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા માટે પણ અપીલ કરી છે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી ખૂબ જ ગરમી હોય છે, જેના કારણે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી, નારિયેળ પાણી અને છાશ જેવી કુદરતી પેય પદાર્થોનું પણ મહત્તમ સેવન કરવા માટેની સલાહ. જો સતત ચક્કર આવે કે ઉલટી થાય તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ગરમીના કારણે માથું દુખવું, ચક્કર આવવા તેવા સિમ્ટમ્સના દર્દીઓ ઇમરજન્સીમાં 108 દ્વારા અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દ્વારા અમારી હોસ્પિટલમાં આવતા હોય છે. એવા કેસીસમાં થોડો વધારો પણ થયો છે ઇમરજન્સીમાં. તો તેવા તમામ દર્દીઓને અમારી હોસ્પિટલમાં ડૉક્ટરો તાત્કાલિક સારવાર તપાસ કરી અને સારવાર આપવામાં આવે છે.